હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ। તો કેમ છો તમે બધા? મજામાં? તમારા નવા બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। ને આપણે અહીંયા બ્લોગ ચાલુ કરી દીધો છે ને હું છું અત્યારે પ્રસંગ છે એક, એટલે સાવરકુંડલાથી નજીક જ નેસડી ગામ છે, ત્યાં મારા માસીના લગ્ન છે, એટલે લગ્ન પ્રસંગમાં આવ્યો છું। અને અત્યારે વાતાવરણ પણ ખૂબ જ ગંભીર છે કે વરસાદની ખૂબ જ સંભાવના છે અને પવન પણ ઉડે છે અને ગારિયાધાર અને વંડામાં એ બાજુ વરસાદ શરૂ છે। તો હું તમને વાતાવરણ બતાવું મિત્રો। તો આ રીતનું કંઈક વાતાવરણ છે, જો પવન તો ફૂલ અત્યારે ચાલુ છે અને આ પ્રસંગ મને એમ છે કે હવે થાય સાચું। આ બધા ઊભા છે બહાર, જો મિત્રો ગાજવીજ સાથે આમ જો ખૂબ જોરથી પવન ચાલુ છે, ખૂબ પવન તો કોણ કાય, હા હા હા, એ આમ જો હાલો મિત્રો, તો અમારા માસીભાઈ છે એ તો તમને કદાચ ખબર ન હોય, કારણ કે પહેલી વાર જ બ્લોકની અંદર આવે છે અને આપણે ભાઈ આપણે ધ્યાન લઈ જવાનું છે, રાતના તોરણ છે। આપણે ક્યાં જવાનું ભાઈ? ઉજળા રાતના તોરણ છે, ધમાલ મસ્તી કરવાના છે ને બ્લોકમાં બન્યા રહેવાનું છે મિત્રો, કન્ટિન્યુ લાઈક શેર ને સબસ્ક્રાઇબ। સૌરાષ્ટ્રની જાન આવી સૌરાષ્ટ્રની લગ્નમાં કઈ રીતની રીતિ હોય છે, સૌનું એક આયોજન છે અને સાથે સાથે બાપુએ રાખેલી કથા પણ છે અને એક ભજનનો ડાયરો પણ છે। ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરતા રહેજો। ધર્મજનક બ્લોગ। આ જો લગ્નની લજગરી છે અને આ 2-3 ઇકો છે અને આ બોલેરો। મિત્રો તો ફૂંકાવાથી પણ બહાર આપણે નીકળી ગયા છીએ એટલે બસ જાન આપણે પ્રસ્થાન કરવાની છે અને ત્યાં કિન્નર લોકો આવી ગયા છે, ગાડી શણગારવાની હતી રોડ ઉપર આપણે ઊભી રાખી હતી। વરઘોડો નીકળતા તમને તો ખબર જ છે કે લગ્ન પ્રસંગ હોય એટલે ડીજે તો હોય, ડીજેનો સાઉન્ડ આપણે રેકોર્ડ કરીએ એટલે આપણે કોપીરાઇટ આવે, એટલે મિત્રો આપણે વોઇસ રેકોર્ડિંગ કર્યું છે અને જાનની અંદર જાનૈયા બધા ધૂમધામથી નાસ્તા આપણે જાન લઈને મંડપ જુનાગઢથી સંતો મહંતો પણ મિત્રો આપણે આશીર્વાદ દેવા આવ્યા હતા અને આ લગ્ન સમૂહ લગ્ન એક જ હતા ને એની અંદર પણ આપણે જોઈએ સમૂહ લગ્ન છે પણ સમૂહ લગ્ન એક જ છે અને એનું જમણવાર શરૂ છે, અત્યારે રાતના તોરણ છે। ગિરનારી મહારાજ, રામદેવી મહારાજ, સોમનાથ મહાદેવ, ભવનાથ મહાદેવ, જગતગુરુ 1000 स्तवानो देवहितं वहितं यदायुः हरि ओं भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं वक्षेमाक्षभिर्यजत्राः ॐ द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथ्वी शान्तिः शामा शान्तिः हरि ओं यतो यतः समीयसे ततो नो अभय।
હાલો મિત્રો, તો હવે આપણે આવી ગયા છીએ ઘરે, એટલે કે હું આવી ગયો છું ગારિયાધારના લગ્ન પ્રસંગની અંદર. તો મેં તમને જે બતાવ્યું છે એ બધું વાતાવરણ કેવું તંગ હતું બધું. જો કે પ્રસંગની અંદર વરસાદની હિસાબે ઘણી બધી મુશ્કેલી આવી, પણ આવી લગ્ન પ્રસંગ આપણે જે રીતે આ વરસાદે અગવડતા આપી એ રીતે આપી અને આપણે લગ્ન પ્રસંગ કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે હું તો ભાઈ આવ્યો છું ગારિયાધાર આવતા જ જલપા મને એમ કહે છે કે ઓલી ઘર ઘંટી આપણે ભાવનગરથી આવી છે તે ટ્રાન્સપોર્ટમાં છે, તે તમે મને લઈ આપો. તો મારે જવાનું છે લેવા, એક તો મારો ઉજાગરો છે. એટલે હવે હું આવું છું હમણાં લઈને, પછી તમને બતાવીશ. અને અત્યારે હું અગાશી ઉપર આવી ગયો છું, કારણ કે વાતાવરણ તો અહીંયા એવું જ છે કે વાતાવરણ ખૂબ જ તંગ છે, કે પવન છે અને ઘણો બધા વાદળા પણ એવા થઈ ગયા છે કે વરસાદી માહોલ થઈ જ ગયો છે આમ ગણાય એવું. અને અમારા ભાણિયાભાઈ છે કે નહીં, એની પાસે બે પ્રકારના ટેલેન્ટ છે, કે જો કે બે અવાજ કાઢે છે. હું તમને બતાવું, અમારા ભાણિયાભાઈ છે ને એને થોડોક આવું બધું બહુ અશ્વપ્રેમી છે. એ તો તમને ખબર જ છે કે એને આવા પક્ષી અને ઘોડા ને ડોગ ને એવું બધું વધારે એને ગમે. હું તમને બતાવું હમણાં એ જે બે અવાજ એ કાઢે છે ને, તમને બતાવું. મિત્રો જય શ્રી રામ. તો મને બે પ્રાણી અને જાનવરના એના અવાજ આવડે છે. અને મને જનાવર પછી પ્રાણી પક્ષી એ બધું જ ગમે છે. તો હું તમને એક કૂતરાને જે મારે ને તો એ કેવી રીતે એને વાગ્યું હોય તો એ રોય, પછી એનો અવાજ સંભળાવીશ. અને જ્યારે મોર હોય વરસાદ આવે એટલે નાચે ને એનો એક અવાજ સંભળાવીશ. તો તમારા તો હું અત્યારે બોલું છું. હાલો મિત્રો, તો તમને આ અવાજ કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં કહેજો. અને જલપા જનક બ્લોગ્સ જે ચેનલ છે એમાં તમે લાઈક સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં કહેજો. ઓપનિંગ કરીએ છીએ. આપણે ઓર્ડર દીધો હતો તો આપણા ભાઈએ મોકલાવી દીધું છે. 2 દિવસથી કુરિયરમાં પડ્યું હતું જે જનક નહોતા તો લેવા જવાની તકલીફ હતી તો આવી ગયા અને જનક લઈ આવ્યા. અને આપણે આનું ઓપનિંગ કરીએ છીએ. હું તમને દેખાડું. તો જો અને જોતું તો બધું આવી ગયું છે. આમાં ખબર છે જાળીનું છે. મેં કહ્યું ટાયર નથી. અમે મેં કહ્યું ભાઈને ફોન કરે ટાયર નથી એમ, પણ ટાયર આવી ગઈ છે એક નંબર છે. એની કરતા મસ્તી નહીં. ઘંટી સરસ આવી ગઈ છે આપણે.